હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણી પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન હું લઈને આવ્યો છું અને આપણે ભણી રહ્યા છે પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો અને આપણે એનો આજે બીજો ભાગ ભણી રહ્યા છે. અને આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે શાની? તો કે ભાઈ બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્ય આવે મિત્રો એટલે આવશે ત્રિપિટક. ત્રિપિટક શું છે તો તમે અહીંયા ગાડી ઇમેજ જોઈ શકો. આપણે વધુ માહિતી પાઠમાં જોઈશું અને બીજું ભણીશું આજે પાઠની અંદર મધ્યકાલીન સાહિત્ય. આ બે પોઈન્ટની આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. આપણે સમય બગાડ્યા વગર પાઠ ચાલુ કરીએ. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ આપણા કામને બિરદાવજો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે ચાલુ કરીએ ભારતનો સાહિત્યિક વારસો અને આપણે આજે વિડીયો નંબર 2 જોઈશું. ઓકે, પહેલી વસ્તુ લખ્યું છે કે આપણે ત્યાં આપણે જે ભણવાના છે, આપણે પહેલી વસ્તુ આજે તો બૌદ્ધ સાહિત્ય ભણવાના છે. તો યાદ રાખીશું મિત્રો, બૌદ્ધ સાહિત્ય જ્યારે પણ આવે, કયું સાહિત્ય? બૌદ્ધ સાહિત્ય આવે તો તમારે યાદ રાખવાનું કે બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું. કઈ ભાષામાં લખાયેલું? પાલી ભાષામાં લખવામાં આવ્યું. અને આ જે છે એ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું બૌદ્ધ સાહિત્ય, કે જેને શું કહેવામાં આવે છે? ત્રિપિટક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ત્રિપિટક. હવે આ ત્રિપિટક, ટ્રી એટલે તો તમને ખબર પડી જશે 3 અને પિટક એટલે શું? તો પિટકનો મતલબ થાય પેટાળો. શું થાય? પેટાળો. મોટો પેટાળો હોય તેને ત્રિપિટક કહેવામાં આવે. જો અહીંયા આગળ તમારા માટે મેં લઈને આવ્યો છું ત્રિપિટક, પિટક લઈને આવ્યો છું કે જેનાથી તમને ખબર પડશે કે શું છે એ તમને આઈડિયા આવી જશે. જો અહીંયા આગળ જોઈશું, તમને જે ઇમેજ દેખાય છે એ પિટક છે કે જેની અંદર ત્રણેય જે પિટકો છે તેને રાખવામાં આવતા કે બૌદ્ધ સાહિત્યમાં રાખવામાં આવતો. આ જે ઇમેજ છે તે મિત્રો મેં વિકિપીડિયા વેબસાઇટ પરથી લીધું છે. તમે ત્યાં આગળ જોઈને એને કન્ફર્મ કરી શકો. ચાલો તો આપણે આગળ જઈએ. તો અહીંયા આગળ ત્રિપિટક જે છે એ ત્રિપિટકની આપણે વાતચીત કરતા હતા કે ભાઈ બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં લખાયું છે? તો એ પાલી ભાષામાં લખાયું છે. અને પાલી ભાષામાં લખાયું છે અને તેની અંદર વાતચીત કરીએ તો ત્રિપિટક એટલે કે 3 પિટકો છે. કયા કયા 3 પિટકો છે? તો આપણે યાદ રાખવું પડશે. પહેલું તો સુત્ત પિટક. કયું છે? તો કે ભાઈ સુત્ત પિટક, ધ્યાન રાખીશું. બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક. આપણે ધ્યાન રાખીશું આ 3 પિટકો છે આપણી પાસે કે જે બૌદ્ધ સાહિત્યની વસ્તુઓ છે, મહત્વની વસ્તુઓ છે કે જેની અંદર બૌદ્ધ ધર્મની સંપૂર્ણ વાતો આપી છે. અને આ 3 પિટકને ટૂંકમાં કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્રિપિટક કહેવામાં આવે છે. ચાલો તો હવે સમજી લઈએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. ઓકે, તો તમને આ એક પ્રશ્ન પૂછી શકાય ને આ સાહિત્યને એટલે કે બૌદ્ધ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા કયા 3? તો કે જેને 3 ભાગને આપણે ત્રિપિટક કહીએ છીએ, 3 પેટાળા કહીએ છીએ. જેમાં પહેલું છે સુત્ત પિટક અથવા તો સૂત્ર પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક. આ 3 પિટકો થયા. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યની અંદર ઘણા બધા ગ્રંથો પણ લખાયા અને ઘણી બધી બીજી વાતો પણ લખવામાં આવી. હવે આપણે વાતચીત કરીએ ગુપ્ત યુગ. તો યાદ રાખીશું ગુપ્ત યુગ. મિત્રો, આપણે ત્યાં તકલીફ શું છે કે આપણા પુસ્તકની અંદર નાના નાના ભાગ નથી પાડ્યા. આ જે ગુપ્ત યુગ છે મિત્રો, યાદ રાખજો કે તેને સંસ્કૃત ભાષાનો અથવા તો સંસ્કૃત સાહિત્યનો અથવા તો સંસ્કૃત કાવ્ય અને નાટકનો શું કહેવામાં આવે છે? સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખીશું. તો તમને પૂછી શકાય કે સંસ્કૃત કાવ્ય નાટકનો, સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કયો છે? તો ગુપ્ત યુગ થયો. કારણ કે આ ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ, મહાકવિ કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, આ બધા જેટલા પણ મહત્વના આ બધા જે મહત્વના જે સંસ્કૃત ભાષાના મહાકવિઓ થઈ ગયા એ બધા જ ક્યારે થઈ ગયા? ગુપ્ત યુગમાં થઈ ગયા. માટે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અથવા તો નાટકનો શું કહેવામાં આવે છે? તો એને શું કહેવાશે? સુવર્ણ યુગ કહેવામાં આવશે. ચાલો જોઈએ. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ શું છે કે આ સમયગાળામાં કાલિદાસ, આ બધાની આગળ તમારે મહાકવિ લખવાનું છે. ખાલી કાલિદાસ ચાલશે નહીં. મહાકવિ કાલિદાસ, મહાકવિ ભૌભૂતિ, મહાકવિ ભારવી, મહાકવિ ભર્તુહરી, મહાકવિ બાણભટ્ટ, મહાકવિ માદ,
દરેકે દરેક મહાકવિઓ સંસ્કૃત ભાષાના થઈ ગયા. એ ક્યારે થઈ ગયા? તો કે ભાઈ ગુપ્ત યુગમાં થઈ ગયા. અને આ બધાની જે કૃતિઓ છે એ ફક્ત ભારતભરમાં નહીં, કારણ કે અહીંયા લખ્યું છે ભારતભરમાં, પરંતુ તે વિશ્વવિખ્યાત છે. ઓકે, કાલિદાસે કઈ કઈ કૃતિઓ લખી હતી? તમારે આ વસ્તુ યાદ રાખી લેવું પડશે. મહાકવિ કાલિદાસ જે છે એમણે ઉત્તમ કાવ્ય કલાઓ આપણને આપી છે. તેમની નાટ્ય શૈલી પણ ખૂબ જ મહત્વની છે અને તેમાં સૌથી વધારે મહત્વનું જે હતું અભિજ્ઞાન શાકુંતલમ. ઓકે, તો મહાકવિ કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂતમ, ઋતુ સંહારમ, અભિજ્ઞાન શાકુંતલમ. ઓકે, મેં છેલ્લે બોલું છું મિત્રો, મારો ભૂલ નથી થતો, પરંતુ સંસ્કૃત સાહિત્યને તમે જોશો ત્યારે આ બધામાં પાછળ હશે. ઓકે, તો કાલિદાસે આપણને આટલી મહાન કૃતિઓ આપી છે અને તેમાંથી સૌથી મહાન છે અભિજ્ઞાન શાકુંતલમ અને રઘુવંશમ. આ બંનેની અંદર તેમણે ખૂબ જ સરસ મજાની, ખાસ કરીને અભિજ્ઞાન શાકુંતલમની અંદર ખૂબ જ સરસ મજાની નેચરની ચર્ચા કરી છે. તો તમને યાદ રાખવા પડશે કાલિદાસની મહાકાવ્યો કયા કયા હતા. ત્યારબાદ બાણભટ્ટ, મહાકવિ બાણભટ્ટે કયા કયા લખ્યા? તો તેમણે હર્ષચરિત લખ્યું હતું. શું લખ્યું હતું? હર્ષચરિત. અને આ જે હર્ષચરિત છે એ સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. તો તમને બે રીતે પ્રશ્ન પૂછી શકાય કે બાણભટ્ટે કયું નાટક લખ્યું છે અથવા તો કયો ગ્રંથ લખ્યો છે? તો હર્ષચરિત. અથવા તો હર્ષચરિત નામનો ગ્રંથ કોના ઉપર આધારિત છે? તો તમારે યાદ રાખવું પડશે સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્ર ઉપર આધારિત છે. તદુપરાંત બાણે કયું લખ્યું છે? તો બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ બાણ એટલે જ બાણભટ્ટ, એ યાદ રાખજો. બાણ અને બાણભટ્ટ એક જ છે, એ તમારે યાદ રાખવું પડશે. બધાની આગળ તમને પરીક્ષામાં મહાકવિ શબ્દ આવશે તો તમે ગૂંચવાશો નહીં. આ સમયમાં અન્ય બીજા પણ ગ્રંથો રચવામાં આવ્યા. તેમાંથી મહાન ગ્રંથ છે ભવભૂતિનું ઉત્તર રામચરિત, કે જે રામાયણ ઉપર આધારિત છે, કે જેમાં લવ અને કુશનો તમે જન્મ જોઈ શકો. ભારવીનું કિરાતા અર્જુનિયમ, કે જે તમે ભારવીનું આ કિરાતા અર્જુનિયમ છે એ મહાભારત ઉપર આધારિત છે. વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ. આ જે છે શુદ્રકનું મૃચ્છકટિકમ છે એ બહુ જ સરસ મજાની વાર્તા છે. કદાચ તમારે ભણવામાં પણ આવી જશે થોડા સમયમાં નાનકડી વાર્તા સ્વરૂપે. અને દંતીનું 10 કુમાર ચરિત નામના જે ગ્રંથો છે એ મહાન ગ્રંથો થઈ ગયા. તો તમારે આટલા ગ્રંથોને યાદ રાખવા પડશે કે ભાઈ શું કહેવાય, કાલિદાસે કયા લખ્યા છે, બાણભટ્ટ કે બાણે કયા કયા લખ્યા છે, ભવભૂતિએ શું લખ્યું છે, ભારવી અને વિશાખા દત્તે શું લખ્યું છે, શુદ્રકનું મૃચ્છકટિકમ. આ બધા શબ્દોને તમારે યાદ રાખવા પડશે, કારણ કે આ જે ગ્રંથો છે એ ગ્રંથો શું બતાવે છે? રાજકીય ઘટનાઓ દર્શાવે છે, પ્રણય પ્રસંગો એટલે કે લવ સ્ટોરી બતાવે છે, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાલી વાર્તા નથી, પરંતુ સંપૂર્ણ માહિતીઓ તેમણે અંદર ભેગી કરી છે. હવે આપણે આગળ વધીએ તો કે ભાઈ શરૂઆતની જૂની ગુજરાતી ભાષા એટલે કે શરૂઆતની જે ભાષા છે આપણે અત્યારે જે ભણીએ છીએ તે અર્વાચીન ગુજરાતી છે. તેવી જ રીતે જૂની ગુજરાતી એટલે ખરેખર શબ્દ વાપરવો જોઈતો હતો કે પ્રાચીન ગુજરાતી. તો પ્રાચીન ગુજરાતી ભાષાની અંદર પદ્ય સાહિત્ય રચાતું. આખું જે પ્રાચીન ગુજરાતી સાહિત્ય છે એ પદ્યમાં મીન્સ કવિતાના અર્થમાં રચાતું હતું. પરંતુ સમયાંતરે ધીમે ધીમે તેમાં પણ સુધારો આવ્યો. નર્મદ આવ્યા. નર્મદ તમને ખબર હશે કે આપણા સુરતના હતા, તો નર્મદે દાંડિયો ચાલુ કર્યો હતો, નર્મકોશ તેમણે લખ્યો અને એનાથી લેખન કાર્ય પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતરિત થવા લાગ્યું. આપણે અત્યારે ચર્ચા કરીશું પ્રાચીન ગુજરાતી ભાષામાં ભાષા જે હતી તે પદ્યમાં લખાતી હતી કે અને સમય જતા ધીમે ધીમે ભાષામાં ખેડાણ થયું. ખેડાણ થવું એટલે શું? તો ખેડાણ થવું એટલે કે અહીંયા આગળ ભાષાની વૃદ્ધિ છે. શું છે? ભાષાની વૃદ્ધિ થાય છે. અનેક કૃતિઓ રચાય કે જેમાં આપણે જાણીએ છીએ નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી, અહીંયા આગળ અલ્પવિરામ રહેશે જેવા સાહિત્યકારો જે હતા તેમના પદો, મીરાબાઈ અને નરસિંહ મહેતાના પદો, ગીતો, ગરબી, તો દયારામની ગરબી, છપ્પા, અખાના છપ્પા, પ્રીતમ, આ બધા આખ્યાન કાવ્યો, તમે આ બધા પ્રેમાનંદના આખ્યાનો આ બધા તમે સાંભળ્યા છે. ગંગાસતીની શું કહેવાય ગીતો અથવા તો કવિતા વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવવામાં આવ્યો છે. ઓકે, તમારે ખબર હોવું જોઈએ ગુજરાતી ભાષા માટે કે નરસિંહ મહેતા અને મીરાબાઈ જે છે એમણે પદો રચ્યા હતા, દયારામે ગરબી હતી, અખાના છપ્પા પ્રેમાનંદના આખ્યાન કાવ્યો છે, એ તમને યાદ હોવું જોઈએ. એ પછી સમય અંતરે અહીંયા ગાડી ખેડાણ અને વૃદ્ધિ લખી છે. એ પછી નર્મદ આવ્યા, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનનાથ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ,
ઉમાશંકર જોશી વગેરે આ સાક્ષર વર્ગ આવ્યો આખો. સાક્ષર વર્ગ એટલે કે ભણેલા ગણેલા હતા. આગળને એવું નહીં કે અભણ હતા, પરંતુ તેઓ તત્વજ્ઞાનથી ભરપૂર હતા અને ગુજરાતી સાહિત્યને તેમણે ખૂબ જ સમૃદ્ધ બનાવી દીધું. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો હવે આપણે વાતચીત કરીશું દ્રવિડ ભાષાઓની. તો 4 દ્રવિડ ભાષાઓ છે. કેટલી દ્રવિડ ભાષાઓ છે? 4 દ્રવિડ ભાષાઓ છે. એમાં સૌથી પ્રથમ આવશે તમિલ, એના પછી આવશે તેલુગુ, એના પછી આવશે કન્નડ અને એના પછી આવશે મલયાલમ. યાદ રાખજો મિત્રો, એને મલયાલમ વાંચવાનું નથી, મલયાલમ. ઓકે, ધ્યાન રાખીશું ઉચ્ચાર કરતી વખતે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 સાહિત્ય ભાષાનો શું થયો? વિકાસ થયો. અને આ જેમ જેમ વિકાસ થયો, આ ચારેમાં સૌથી વધારે જૂની ભાષા કઈ હતી? તો તમિલ એમાંથી સૌથી જૂની ભાષા હતી અને એની શરૂઆત ઈસવીસનના પ્રારંભથી જ થઈ ગઈ હતી. ક્યારથી? ઈસવીસનના પ્રારંભથી આ ભાષાની અને એ ભાષાના સાહિત્યની શરૂઆત થઈ ગઈ, સાહિત્ય રચાવાની શરૂઆત થઈ ગઈ હતી. ઓકે, ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. શું? સંગમો એટલે કે ભેગા થવું. 3 સંગમોનું આયોજન થયું કે જેમાં અનેક સંતો, કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી અને આપણને શું મળ્યું? સંગમ સાહિત્ય. હવે તમને થશે કે આ સંગમ સાહિત્ય શું છે? તો સંગમ સાહિત્યની રચના કોણે કરી? તો પાંડ્ય રાજાઓ થઈ ગયા. તમે અહીંયા વાંચી શકો. પાંડ્ય રાજાઓ દ્વારા. કોના દ્વારા? પાંડ્ય રાજાઓ દ્વારા મદુરાઈ ખાતે. કઈ જગ્યાએ? મદુરાઈ. મદુરાઈમાં મીનાક્ષી ટેમ્પલ આવ્યું છે, મીનાક્ષી મંદિર આવ્યું છે, તેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છે. મદુરાઈ ખાતે આયોજિત 3 સંગમો કરવામાં આવ્યા અને ત્યાં આગળ સંગમ સાહિત્યની રચના કરવામાં આવી અને તેનો સંગ્રહ પણ કરવામાં આવ્યો. એટલે આની અંદર શું થતું? પાંડ્ય રાજાઓ જે હતા તે બહારથી કે આજુબાજુના જેટલા પણ મહાન કવિઓ હતા, લેખકો હતા, એને ભેગા કરતા, તેઓ ચર્ચા કરતા અને એ ભેગા થતા તેને સંગમ કહેવામાં આવતું અને એમણે જે રચના કરી તેને શું નામ આપવામાં આવ્યું? સંગમ સાહિત્ય રચના કહેવામાં આવ્યું. આ તમારી જાણકારી ખાતર. ઓકે મિત્રો, તો આપણે જોઈ લઈએ. હવે સંગમ સાહિત્યની આપણે ચર્ચા કરીએ તો ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. કેટલી આયોજન? 3 સંગમોનું આયોજન થયું કે જેમાં સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી અને આ બધી કવિતાઓને એક નામ આપવામાં આવ્યું સંગમ સાહિત્ય. સંગમ સાહિત્યમાં અનેક વિષયો છે. કયા કયા? રાજનીતિ વિશે લગતા, યુદ્ધ વિશે લગતા, પ્રેમ પ્રસંગ વિશે લગતા, આ બધું જ સંગમ સાહિત્યમાં લખાતું. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એટલે કે સંગમ સાહિત્યનો. કોનો? સંગમ સાહિત્યનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો તમારે ધ્યાન રાખવું પડશે એટુટોકઈ. ઓકે, એટુટોકઈ નામનો જે ગ્રંથ છે એ સંગમ સાહિત્યનો સૌથી પ્રસિદ્ધ છે. એટુટનો મતલબ થાય 8 અને કોઈ એટલે શું થશે? કાવ્ય. 8 કાવ્યોનું સંકલન જે છે એને તમિલ ભાષામાં એટુટોકઈ કહેવામાં આવે છે. આ કઈ શબ્દનો ભાષા છે? તમિલ લેંગ્વેજનો શબ્દ છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એટુટોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન જે છે એ સૌથી પ્રખ્યાત છે. એના પછી તોલિકાપિયમ કે જે વ્યાકરણ ગ્રંથ છે. તમને પૂછી શકાય કે સંગમ સાહિત્યમાં કયો વ્યાકરણ ગ્રંથ રચવામાં આવ્યો? તો તમારે યાદ રાખવું પડશે તોલ્કાપિયમ. એના પછી 10 ગીતોનો પઠ્ઠુપાટુ. આ જે છે એ સંગમ સાહિત્યમાં રચાયા હતા. આ પૈકી એક કવિ કોણ છે? તિરુવલ્લુવરે. યાદ રાખીશું, તેમણે કુરલ નામના ગ્રંથની રચના કરી હતી. તો યાદ રાખીશું, કવિ તિરુવલ્લુવરે શાની રચના કરી હતી? કુરલની રચના કરી હતી કે જે ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે. આ કાવ્ય ગ્રંથમાં શાની ચર્ચા કરવામાં આવી છે? જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. તદ ઉપરાંત શિલપટ્ટિકારમ અને મણિમેખલાઈ એ તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તમારે યાદ રાખવા પડશે શિલપટ્ટિકારમ અને મણિમેખલાઈ. આ બંને તમે યુપીએસસી જીપીએસસીમાં પણ આ શબ્દ તમને જાણવા મળશે કે તમિલ સાહિત્યના તે શું છે? પ્રખ્યાત ગ્રંથો છે, વિખ્યાત ગ્રંથો છે. હવે આપણે વાતચીત કરીશું મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય આવે એટલે આપણે ઉત્તર ભારતની વાતચીત કરીશું. ઓકે, ઉપરનું ભારત છે એ ઉત્તર ભારત છે. અત્યારે આપણે 4 ભાષાની વાતચીત કરી, એ દક્ષિણ ભારતની આપણે વાતચીત કરી. ઉત્તર ભારત આવે એટલે તમારે યાદ રાખવાનું કે સંસ્કૃત ભાષા આવશે. કઈ ભાષા આવશે? નહીં કે હિન્દી. તેમાં સૌથી પહેલા આવશે સંસ્કૃત ભાષા. અને સંસ્કૃત ભાષાની યુગની શરૂઆત ક્યાં થઈ? તો કે ભાઈ ઉત્તર ભારતમાં. અને આ સમયગાળા દરમિયાન કાશ્મીરની અંદર ટોચની ઉપર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા.
કયા કયા બે મહાન ગ્રંથો? તો કે ભાઈ સોમદેવનો કથા સરિત સાગર અને કલ્હણનો રાજ તરંગીણી. તો આ રાજ તરંગીણી શું છે એ તમારે યાદ રાખવું પડશે. એ કાશ્મીરનો ઇતિહાસ દર્શાવે છે અને આજે પણ ભારતનો શ્રેષ્ઠ ઇતિહાસનો જો કોઈ ગ્રંથ હોય તો તે રાજ તરંગીણી છે. માટે તમને પરીક્ષામાં સૌથી વધુ પૂછાવાના ચાન્સીસ એ છે કે રાજ તરંગીણી કયા વિષય ઉપર લખાયેલો ગ્રંથ છે? તો એ કાશ્મીરના ઇતિહાસ ઉપર છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા, સંસ્કૃત જે છે તે સાહિત્યની ભાષા બની. આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા. કેટલા ગ્રંથો લખાયા? બે મહાન ગ્રંથો લખાયા. પહેલો કયો હતો? સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજ તરંગીણી. આ બે મહાન ગ્રંથો લખાયા, જેમાં રાજ તરંગીણી જે છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ઇતિહાસ, કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો ગ્રંથ કોણે લખ્યો છે, કયો છે? તો તમારે યાદ રાખવાનું કલ્હણ દ્વારા રચિત રાજ તરંગીણી. અને તે સાચા અર્થમાં જોઈએ તો ભારતનો સર્વશ્રેષ્ઠ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ઓકે, હવે એના પછી આપણે બીજો ટોપિક અહીંયાથી ચાલુ થાય છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે. કોને લખ્યું છે? જયદેવે ગીત ગોવિંદ નામનું રચના કરી છે કે જેની આપણે ચર્ચા કરીએ તો સંસ્કૃત સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ કાવ્ય ગ્રંથોમાં તેની ગણના આજે પણ કરવામાં આવે છે. તો જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર સૌથી શ્રેષ્ઠ કાવ્ય ગ્રંથોમાં કરવામાં આવે છે. ત્યારબાદ મહાકવિ ચંદ બરદાઈ. અહીંયા આગળ આપણી પાસે ભૂલ છે, ચંદ બરદાઈ આવશે, ધ્યાન રાખજો, ચંદ બરદાઈ. અને હું ફરીથી કહીશ મિત્રો, તમે કેટલીક વાર એવું થશે તમે મારા પર કુશંકા કરી શકો, શંકા કરી શકો, તો તમે સારામાં સારી વેબસાઇટ ઉપર જઈને અને તમે જોઈ શકો. અહીંયા આગળ આપણી ભૂલ છે, ચંદ બરદાઈ આવશે, કારણ કે ચંદ બરદાઈનો આ સવાલ છે તે યુપીએસસી જીપીએસસીનો ખૂબ જ શું કહેવાય લવિંગ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. તો અહીંયા આગળ જોઈશું આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓ આધુનિક ભારતીય ભાષાનો હવે વિકાસ ચાલુ થયો. કવિ ચંદ બરદાઈ જે છે તેમણે શું લખ્યું? પૃથ્વીરાજ રાસો લખ્યું. આ ચંદ બરદાઈએ શું લખ્યું છે? પૃથ્વીરાજ રાસો. યાદ રાખીશું પૃથ્વીરાજ રાસો કોણે લખ્યું છે? તો તમારે યાદ રાખવું પડશે ચંદ બરદાઈ. રાસો જે છે તેની અંદર વીરતાના કાર્યો લખાય. રાસો નામનું જે કવિતાનો સંગ્રહ હોય એની અંદર વીરતાના કાર્ય લખાયા છે. તો પૃથ્વીરાજ જે રાજા થઈ ગયા એમના વીરતાના કાર્યો તેમાં લખાયા હશે. તો પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. તો તમને અલગ રીતે પૂછી શકાય હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ કયો છે, કોના દ્વારા રચવામાં આવ્યો છે? તો પૃથ્વીરાજ રાસો છે કે જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે કે જે વીરતા ઉપર લખવામાં આવ્યો છે અને તે ચંદ બરદાઈ દ્વારા લખવામાં આવ્યો છે. અહીંયા આગળ ભૂલ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાના કાર્યનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. વીરગાથા યુગનો એટલે શું? રાસોની શરૂઆત થઈ. શાની શરૂઆત થઈ? રાસોની. રાસ ગુજરાતમાં છે. ઓકે, જે શ્રી કૃષ્ણ કરતા એ રાસ છે અને રાસો બંને શબ્દ અલગ છે, તમે ધ્યાન રાખજો, નહીં તો રાસનું બહુવચન રાસો થઈ જશે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના ચાલુ થઈ. તેમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? શંકરાચાર્યનું ભાષ્ય કે જે સંસ્કૃતમાં લખાયું છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર શાની? જૈન ધર્મની ગાઢ અસર જોવા મળી. કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર જોવા મળી અને એને કારણે ત્રણ યાદ રાખીશું આપણે કવિઓ સાઉથ ઇન્ડિયાના પંપા, પોન્ના અને રન્ના. યાદ રાખજો, પંપા, પોન્ના, રન્ના. આ રીતે યાદ રાખવાનું, પંપા, પોન્ના, રન્ના. ઓકે, તો તમને યાદ થઈ જશે. તો યાદ રાખીશું કોણે શું લખ્યું? તે પંપાએ લખ્યું છે આદિપુરાણ. શું લખ્યું છે? આદિપુરાણ લખ્યું છે કે જેમાં 16માં જૈન તીર્થંકર વિશે લખ્યું છે. જૈન તીર્થંકર યાદ રાખીશું, તીર્થંકર વિશે તેમણે લખ્યું છે. ત્યારબાદ શાંતિ પુરાણ લખ્યું છે પોન્નાએ. કોણે? શાંતિ પુરાણ લખ્યું છે પોન્નાએ, એ ધ્યાન રાખીશું. અને રન્નાએ શું લખ્યું છે? તો કે ભાઈ રન્નાએ લખ્યું છે અજીતનાથ પુરાણ. શું લખ્યું છે? અજીતનાથ પુરાણ. ઓકે, પંપા, પોન્ના, રન્ના, આસા, અ. ઓકે, તો તમને યાદ થઈ જશે 3 તો આ સમયગાળા દરમિયાન ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી.
ઓકે, કે જેની અંદર 16માં જૈન તીર્થંકરનું જીવન આલેખ્યું હતું. શાંતિ એની અંદર શું લખવામાં આવ્યું? આદિપુરાણની અંદર 16માં જૈન તીર્થંકર વિશે માહિતી આપવામાં આવી છે. પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી, જ્યારે રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. શેની? અજીતનાથ પુરાણની રચના કરી. આ યુગના કવિઓ કયા? પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. આમને શું કહેવામાં આવે છે? પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી. કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. ઓકે, કવિ કંબલે, ધ્યાન રાખજો આ નવા છે કવિ કંબલ, કારણ કે એમણે રામાયણમની રચના કરી છે. સામની રચના કરી છે, રામાયણમની રચના કરી છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી છે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય બીજા પણ કેટલાક સાહિત્યોની રચના કરવામાં આવી. હવે આગળ જોઈએ આપણે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિની રચના દિલ્હી સલ્તનત કાળમાં સૌથી વેગીલી બની. યાદ રાખજો, દિલ્હી સલ્તનત કાળ જે છે એ સમયગાળા દરમિયાન બીજી ભાષાઓની કૃતિ સૌથી આગળ આવવા લાગી. ઓકે, અને તમને યાદ રાખીશું કે હિન્દી ભાષામાં સૌથી શ્રેષ્ઠ બોલી વ્રજ બોલી અને ખડી બોલી જે છે એ ખડી બોલીનો વિકાસ પણ સલ્તનત કાળ દરમિયાન જ થયો છે. કારણ કે આપણો ઇતિહાસ બહુ જ સારો છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણા ઇતિહાસને આખો બંભોળીને ઊંડો ચિત્તો કરવામાં આવે છે કે સલ્તનત કાળ દરમિયાન ફક્ત અને ફક્ત મુસ્લિમોનું તૃષ્ટિકરણ થયું અને હિન્દુઓને મારી નાખવામાં આવે, પણ તો એવું નથી મિત્રો. આ બ્રજ બોલી અને ખડી બોલીનો વિકાસ પણ સલ્તનત કાળ દરમિયાન જ થયો હતો. એ ધ્યાન રાખજો કે ઇતિહાસ તમારે હકીકત જાણવા માટે હોય છે, નહીં કે ઇતિહાસ તમે વોટ્સએપ પર શીખો. કારણ કે વોટ્સએપ પર જેટલું પણ ઇતિહાસ આવે છે, કોણ જાણીને તોડી મડોડી કાઢ્યું હોય છે અને એટલું સારી રીતે એને લખ્યું હોય કે આપણને એવું જ લાગે કે સાચું છે. તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો કયા કયા? સૌથી મહત્વના વ્રજ બોલી અને ખડી બોલી જે છે એની સાહિત્યિક રચના પણ આ જ સમયે શરૂ પામી હતી. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીતો રચાયા છે. શું રચાયા છે? ભક્તિ ગીતો રચાયા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષાઓ કે જેમાં શું લખવામાં આવી છે? વીર ગાથાઓ લખવામાં આવી છે. અને વીર ગાથાઓમાં આલ્હા, ઉડલ અને બિસલદેવના જે રાસો છે, મેં હમણાં જ વાતચીત કરી, રાસોમાં શું હોય તો કે વીરતાના કાર્ય દર્શાવતી કવિતાઓ હોય કે જેમાં રાસોમાં વીર ગાથાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓ પણ આ સમયગાળા દરમિયાન રચાવા લાગી. મુલ્લા દાઉદનો ગ્રંથ, કયો ગ્રંથ? ચંદ્રયાન જે છે એ આ સમયગાળા દરમિયાન રચાયો છે. મુલ્લા દાઉદનો ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કોણે રચ્યો છે, એનું નામ શું છે? તો યાદ રાખવાનું કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મુલ્લા દાઉદ દ્વારા રચવામાં આવ્યો છે અને એનું નામ છે ચંદ્રયાન. શું છે? ચંદ્રયાન. જો કે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ભાષ્યો એટલે શું? એના વિશેની માહિતી, એની સમરાઇઝ જે થતી તે સંસ્કૃત ભાષામાં થતી હતી. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો. આપણી યુટ્યુબ ચેનલ છે એટલા માટે. અને તમને દરેક મટીરિયલ મળી જશે હવે www.dipamgk.com પરથી. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.